લે આ હું કરો કિમજીભાઈ તમે? આવો બધા બેહો બેહો આ કાઈ નહીં જો ને મકાન ફેરવવાની તૈયારી કરી છે કેમ કે મારી બહુ જો ને હસું માથું આવ ગળા પટો ખવડાવે છે આના પણ્યાથી નો મન્યા એટલે આ જો ને મકાન ખાલી કરવી છે હવે બીજું શું કરવાનું હોય આવો આવો અંદર બેહો અંદર બેહો. તો બીજાના પાડોશી બનવું એમ ને કિમજીભાઈ? હવે ભૂપતભાઈ હવે બીજાના પડોશી બનવું જોઈએ કેમ કે હવે આપણે અહીંયા જામતું નથી બહુ. મને તો જાણે છે ઓલી છે ને સાંભળીને હતું બહુ મારા બહુડા ફોજવાળી દે હું તમને હાસું કહું ખબર હું તમને કહું ઘડી કરીને બાજુમાં જ આવજો. હા કિમજીભાઈ તે શું કહેતા તમે? સાઈડમાં વીંગી છે તમારી ભાભી આ છે ને થોડી જોઈ સમજતી નથી એની મારા કાંકડી કાંક મોઢામાંથી નીકળી જાય ને તો ખોટું થાય. જો મેં એને કીધું કે આ મકાન કેવું આપણને 2000 માં મળી ગયું છે હવે આપણને ક્યાંય મળતું નથી મકાન હવે ક્યાં રહેવા જાવ. હા એમ તો મકાન તો સારું જ છે. આ મકાન સારું છે પણ મારી બાઈ હારી હોય છે મને મેં બોલવા મને બાપુ મારા બહુડા તમે વ્યાજ હોય ત્યારે હોજવાડી દે. એમ ક્યાંથી કિમજીભાઈ બવડા હોજવાડી દે? અહીંયા તમારો ભાઈ ભૂપત કેવો બેઠો છે? હવે ભૂપતભાઈ તમે તો બેઠા છો ઈ બાપુ ઊભી થઈને આવશે તો બેયને મમરા ભરી દે એ એકલી બધાને પોગી જાય એમ છે એટલે હું એનથી તો આગો જ રહું છું. હવે બહુ મને બીક લાગ્યો બાયુથી તો મને બહુ બીક લાગવા મળી. હવે આવી કોઈને બાઈ ન મળ્યું તો મને મળી ને એવી બાપુ હખે રહેવા નથી દેતી કે બોલો અહીંયા આ મકાન ખાલી કરાવે તો બીજે જાય ને કે ત્યાં તો ત્યાંથી ની ખાલી કરાવશે શું કે મને અહીંયા નથી ગમતું અહીંયા તો એને ક્યાં ગમે છે તો એને હવે મારે એને છે ને એના બાપની ઘેર જ મોકલતી હવે મારે એને રહેવા જ નથી. પાછા મારા છોકરા એવા હો ભણના દીકરા મારી કોઈ તો નહીં જ એમ. એમ કિમજીભાઈ તમારા છોકરા તમને સાથ નથી દેતા? હવે હું ભૂપતભાઈ મારે કેવું બારહાળા એની માં કોઈ થઈ ગઈ બે ભણના દીકરા મેં કીધું નાનકા તું કાક કે બટા આમાં નો કઈ કહેવાય આપણે જો આ માંડ મળ્યું છે એક ને એક રૂમ 2000 માં આવો મેં કીધું હવે બાપુ એકલો એક કામ કરું છું તમે બે ક્યાંય ત્રણેય માં દીકરો અહીંયા ફરવો છો એકલા પછી મેં કીધું કે આવા જો હવે કાઢી નાખવું પડશે ને કે બાપુ મને તઈને થઈને મારશે. હવે ભૂપતભાઈ તમે જાઓ આ બધું કામ કરી નાખું ને કે બાપુ એ બાજુ વળીને 2 વાગે આવે